ગામના પાદરે વર્ષો જૂનો એક ઘટાદાર વડલો ઊભો હતો, જેની વડવાઈઓ જમીને અડવા મથી રહી હતી. આ વડલો ગામના કેટલાય ઇતિહાસનો સાક્ષી હતો અને આજે ફરી એક નવા ઇતિહાસનું સર્જન થવા જઈ રહ્યું હતું. 70 વર્ષની પાકી ઉંમરે પહોંચેલા સામળ કાકા આ વડલાના ઓટલા પર બેસીને પોતાની લાકડીના ટેકે દૂરની સ્થિતિ તરફ જોઈ રહ્યા હતા. તેમની સફેદ ભમર પાપણો નીચે છુપાયેલી આંખોમાં એક અનોખી તેજસ્વીતા હતી, જે સામાન્ય રીતે આ ઉંમરે જોવા મળતી નથી. તેમનું શરીર ભલે કરચલીઓથી ભરાયેલું હતું, પણ તેમની સ્મૃતિ અને તર્કશક્તિ આજે પણ કોઈ તેજ તરાર વકીલને માત આપે તેવી સતેજ હતી. સામળ કાકાનો સ્વભાવ શાંત હતો, પણ તેમની શાંતિ પાછળ હંમેશા કોઈ ઊંડી ગણતરી છુપાયેલી રહેતી હતી. એ જ સમયે ગામની ધોળિયા માર્ગ પરથી રસીલાબેન પસાર થઈ રહ્યા હતા. રસીલાબેન એટલે ગામનું એવું પાત્ર કે જેની પાસે કામ કઢાવવું એ પથ્થર પર લીટી કરવા જેવું અઘરું ગણાતું હતું. 30 વર્ષની ઉંમરે પણ તેમની સ્ફૂર્તિ અને આખાબોલા સ્વભાવને કારણે આખું ગામ તેમનાથી છોટું લાગતું હતું. રસીલાબેનનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું અને તેમની ચપળતાનો કોઈ જોટો નહોતો. તે દરેક કામમાં પોતાની શરતો મૂકતા અને સામેવાળી વ્યક્તિ ગમે તેટલી વગદાર હોય પણ રસીલાબેન પોતાની વાત મનાવીને જ જમતા હતા. તેમની અકળતા અને જિદ્દી સ્વભાવ વિશે ગામમાં અવારનવાર ચર્ચાઓ થતી હતી કે રમીલાબેન ક્યારેય કોઈના ઈશારે નાચતા નથી. સામળ કાકા જાણી જોઈને વડલા નીચે એવી રીતે બેઠા હતા કે જાણે કોઈ ગંભીર વિચારમાં ડૂબેલા હોય. તેમને ખબર હતી કે રમીલાબેન અત્યારે જ અહીંથી પંઢગઢ તરફ જવાના છે. સામળ કાકાના મનમાં વર્ષોના અનુભવનું ભાથું હતું અને રસીલાબેન પાસે યુવાનીનો જોશ અને કામ કરવાની કળા હતી. સામળ કાકાને પોતાના અટવાયેલા કામ માટે રમીલાબેન જેવા જ સક્ષમ પાત્રની જરૂર હતી, પણ તે જાણતા હતા કે જો સીધી રીતે વિનંતી કરવામાં આવશે તો રમીલાબેન ક્યારેય તૈયાર નહીં થાય. 70 વર્ષના અનુભવી મગજે આજે 30 વર્ષની ચપળતાને હંફાવવા માટે એક લાંબી બાજી ગોઠવી હતી. જ્યારે રમીલાબેન નજીક આવ્યા ત્યારે સામળ કાકાએ જાણી જોઈને એક લાંબો નિશાસો નાખ્યો અને પોતાની જૂની ડાયરીના પાના ફેરવવા લાગ્યા. આ એક મૌન આમંત્રણ હતું કે જે રમીલાબેનની જિજ્ઞાસાને જગાડવા માટે પૂરતું હતું. ગામના લોકો કહેતા કે રમીલાબેન પાસે કોઈ કામ કઢાવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું કપરું કાર્ય હતું, પરંતુ સામળ કાકાએ આજે એ લોઢાના ચણાને પોતાની યુક્તિથી ઓગાળવાનું નક્કી કરી લીધું હતું. 70 વર્ષનો ડોસો અને 30 વર્ષની માસી વચ્ચેના આ માનસિક યુદ્ધનો પ્રારંભ થઈ ચૂક્યો હતો, જેમાં એક બાજુ વર્ષોનો અનુભવ હતો અને બીજી બાજુ અણનમ જુવાનીનો અહંકાર હતો. વડલાની છાયામાં બેઠેલા સામળ કાકાની એક એક હિલચાલમાં આજે કોઈ ગૂઢ રહસ્ય છુપાયેલું જણાતું હતું. સામળ કાકાનું ખેતર ગામની ભાગોળે આવેલું હતું અને તેની જમીન સોના જેવી ફળદ્રુપ હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સરકારી દફતરે ચડેલા વિવાદો અને જમીન માપણીના ગૂંચવાડેલા પ્રશ્નોને કારણે કાકા મુશ્કેલીમાં હતા. તેમને એક એવા અંગત માણસની જરૂર હતી કે જે પાત્ર ભણેલું જ નહીં પણ ગણેલું પણ હોય અને જે સરકારી ઓફિસોના ટેબલ નીચે દબાયેલી ફાઇલોને બહાર કાઢવાની હિંમત ધરાવતું હોય. રસીલાબેન આ કામ માટે સર્વશ્રેષ્ઠ હતા, કારણ કે તેમની પાસે તાર્કિક બુદ્ધિ હતી અને તાલુકા કચેરીના અધિકારીઓ પણ તેમની ધારદાર દલીલો સામે નમી જતા હતા. સામળ કાકાએ જ્યારે રસીલાબેનને વિનંતી કરી કે તે તેમના ખેતરનો વહીવટ સંભાળી લે, ત્યારે રમીલાબેને જરાય ખચકાયા વગર મોઢા પર કહી દીધું કે કાકા, મારે તો ઘરના કામ અને ઢોર ઢાખરમાંથી જ ઊંચા આવવાનો સમય નથી, તો પછી આ તમારી કોર્ટ કચેરીના ધક્કા કોણ ખાય? રમીલાબેનનો આ સાફ ઇનકાર સામળ કાકા માટે અનપેક્ષિત જણાતો હતો. તે જાણતા હતા કે સ્વાર્થ વગર કોઈ પણ વ્યક્તિ પોતાનો સમય આપવા તૈયાર થતી જ નથી. સામળ કાકાએ તે રાત્રે ખાટલામાં પડ્યા આખી વ્યૂહરચના ઘડી કાઢી. બીજા દિવસે સવારે જ્યારે ગામના ચોરે ડાયરો જામ્યો હતો, ત્યારે સામળ કાકાએ ખૂબ જ ઉદાસ ચહેરે વાત છેડી કે હવે આ ઉંમરે મારાથી દોડાદોડ થતી જ નથી અને
મારે આગળ પાછળ કોઈ વારસદાર પણ નથી. એટલે મેં નક્કી કર્યું છે કે મારી આ 50 વીઘા જમીન અને હવેલી જેવું ઘર કોઈ મોટા ટ્રસ્ટને દાન કરી દેવું. તેમણે એવો પણ સૂર છેડ્યો કે ટ્રસ્ટવાળા તો તૈયાર જ બેઠા છે. બસ મારે તો કોઈ એવો વિશ્વાસુ માણસ જોઈએ છે કે જે આ મિલકતની છેલ્લી વિધિ અને કાગળિયા પૂરા કરી આપે. આ વાત વાયુ વેગે આખા ગામમાં પ્રસરી ગઈ અને રમીલાબેનના કાને પડતા જ તેમના મનમાં ગળમથલ શરૂ થઈ ગઈ. તેમને લાગ્યું કે જો સામળકાકા આટલી મોટી મિલકત ટ્રસ્ટને આપી દેશે તો ગામના હાથમાંથી એક મોટી તક જતી રહેશે અને જો પોતે આ વહીવટમાં વચ્ચે પડે તો કદાચ કાકાનો વિશ્વાસ જીતીને ભવિષ્યમાં આ મિલકતનો કોઈ હિસ્સો અથવા વહીવટનો મોટો અખત્યાર મેળવી શકાય. સામળકાકાએ ફેંકેલી આ ઝાડમાં રમીલાબેનની મહત્વાકાંક્ષા ધીમે ધીમે ફસાઈ રહી હતી. કાકા જાણતા હતા કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે અને અહીં તો તે કોઈને ધૂતવા નહોતા માગતા પણ માત્ર પોતાનું કામ કઢાવવા માગતા હતા. ગામના લોકોમાં પણ ચણભણ થવા લાગી કે કાકા સાચે જ બધું દાન કરી દેશે તો રમીલાબેન જેવી ચતુર સ્ત્રીને શું ફાયદો થશે. સામળકાકાએ આ વાતને એટલી ગંભીરતાથી રજૂ કરી હતી કે જાણે તેમને વકીલ સાથે પણ વાત કરી લીધી હોય. રમીલાબેન જે અત્યાર સુધી કાકાને સમય આપવા તૈયાર નહોતા તે હવે મનોમન વિચારી રહ્યા હતા કે કઈ રીતે કાકાને મળીને આ દાન કરવાની વાત અટકાવી દેવી અને પોતે કેવી રીતે આખા વહીવટના કેન્દ્રમાં આવવું. સામળકાકાની આ યુક્તિએ ગામના રાજકારણમાં એક નવો વળાંક લાવી દીધો હતો અને રમીલાબેનનો અક્કડ સ્વભાવ હવે ધીમે ધીમે નરમ પડી રહ્યો હતો. કાકાએ સીધી આંગળીએ ઘી નીકળતું ન જોઈને આંગળી વાંકી કરી હતી, જેની અસર હવે સાફ દેખાઈ રહી હતી. રમીલાબેનના કાને જ્યારે સામળકાકાના દાન કરવાની વાત પહોંચી ત્યારે તેમના મનમાં એકાએક વિચારોનું વંટોળ જામ્યું. તેમને થયું કે જો 50 વીઘા જમીન અને આલીશાન હવેલી કોઈ અજાણ્યા ટ્રસ્ટના નામે થઈ જશે તો ગામની આ મિલકત પર બહારના લોકોનો કબજો થઈ જશે. રમીલાબેનની ગણતરીબાજ બુદ્ધિએ તુરંત હિસાબ માંડ્યો કે જો તે પોતે આ વહીવટમાં ઝંપલાવે તો કાકાની નજરમાં તેમનું માન વધી જાય અને કદાચ કાકા દાન કરવાનો વિચાર માંડી વાળીને તેમને જ કંઈક મોટો હિસ્સો આપી દે. સ્વાર્થ અને લાલચ જ્યારે બુદ્ધિ પર સવાર થાય છે ને ત્યારે ગમે તેવો અક્કડ માણસ પણ નમતું જોખવા માટે તૈયાર થઈ જાય છે. રમીલાબેન જે અત્યાર સુધી કાકાને ભાવ નહોતા આપતા તે હવે તેમની સાથે વાત કરવા માટે આતુર બની ગયા હતા. સામળકાકા તો પાકા ખેલાડી હતા. તેમણે રમીલાબેનને પોતાના માટે કોઈ સંદેશો ન મોકલ્યો કે ન તો તેમની સામે જોયું. તે જાણતા હતા કે જો પોતે સામેથી જશે તો રમીલાબેન ફરી ભાવ ખાશે, પણ જો રમીલાબેન સામેથી આવશે તો બાજી પોતાના હાથમાં રહેશે. એક દિવસ બપોરે જ્યારે સૂરજ માથે આવ્યો હતો ત્યારે રમીલાબેન માથે સાડલો ઓઢીને ધીમા પગલે સામળકાકાની ખડકીમાં દાખલ થયા. સામળકાકા ત્યારે આરામ ખુરશી પર બેસીને જૂની ફાઇલો તપાસતા હતા. રમીલાબેનને આવતા જોઈને કાકાએ મનોમન વિજયનું સ્મિત કર્યું અને મનમાં બોલ્યા કે માછલી બરાબર જાળમાં ફસાઈ રહી છે, હવે ફક્ત ધીમેથી દોરી ખેંચવાની જ બાકી છે. રમીલાબેને ખડકીમાં પ્રવેશતા જ મીઠો અવાજ કાઢ્યો અને બોલ્યા કે કાકા, મેં સાંભળ્યું છે કે તમે આ બધું દાન કરી દેવાના છો. સામળકાકાએ ખૂબ જ લાચારીનો દેખાવ કરતાં કહ્યું કે હા બેટા, હવે આ ઉંમરે મારાથી કોઈ કડાકૂટ થતી નથી અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈને હું થાકી ગયો છું. કોઈ સંભાળ રાખનાર પણ નથી. એટલે વિચાર્યું છે કે ભગવાનના કામમાં બધું આપી દઉં તો મારું મન પણ શાંત થાય. રમીલાબેને તરત જ કાકાના હાથમાંથી ફાઇલ લેતા કહ્યું કે કાકા, તમારે હવે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. હું બેઠી છું ને, તમારા ખેતરનો એક એક કાગળ હું પૂરો કરી આપીશ અને તમારો તમામ વહીવટ એવી રીતે સંભાળીશ કે તમારે ઘરની બહાર પણ પગ મૂકવો નહીં પડે. બસ તમે આ દાન કરવાની વાત અત્યારે પડતી મૂકી દો. સામળકાકાએ ઉપરથી તો ના પાડી અને કહ્યું કે ના બેટા, તારે તારા ઘરના કામ હોય, તને ખોટી તકલીફ નથી આપવી. પણ રમીલાબેન તો હવે જીદ પર ચડ્યા હતા.
તેમને લાગતું હતું કે જો તે અત્યારે સેવા કરશે તો ભવિષ્યમાં કાકા તેમને નિરાશ નહીં કરે. રમીલાબેને કાકાને ખાતરી આપી કે તે આજથી જ તાલુકા કચેરી જવાનું શરૂ કરશે અને તમામ અટકેલા કામો પતાવી દેશે. શામળ કાકાએ અંદરથી હરખાઈને પણ ઉપરથી ગંભીર રહીને સંમતિ આપી. 70 વર્ષના અનુભવી ડોસાએ એક પણ શબ્દ લાલચનો કહ્યા વગર 30 વર્ષની સ્ત્રીને પોતાની સેવામાં લગાડી દીધી હતી. રમીલાબેનને એમ હતું કે તે કાકાને છેતરી રહ્યા છે અથવા તો મોટા ફાયદા તરફ જઈ રહ્યા છે, પણ હકીકતમાં તે શામળ કાકાની રચેલી માયાજાળમાં સ્વેચ્છાએ કેદ થઈ ગયા હતા. શામળ કાકાએ હવે પોતાનું અસલી પત્તું ખેલવાનું શરૂ કર્યું અને અત્યંત ભોળ પણ ધારણ કરી દીધું. તેમણે રમીલાબેન સામે ફાઇલોનો મોટો ઢગલો કરી દીધો અને એવી રીતે વાત કરી કે જાણે તેમને અક્ષરજ્ઞાનમાં પણ તકલીફ પડતી હોય. તેમણે રમીલાબેનને સમજાવ્યું કે આ 7/12ના ઉતારા અને હકપત્રકની વિગતોમાં તેમને કશી પણ ગમ પડતી નથી. રમીલાબેન તો હવે ભવિષ્યના મોટા વળતરની આશામાં અંધ બની ગયા હતા, એટલે તેમણે જરા પણ આળસ કર્યા વગર કમર કસીને કામ ઉપાડી લીધું. 30 વર્ષની લોખંડી સ્ફૂર્તિ અને વાકચાતુર્યનો ઉપયોગ કરીને રમીલાબેને દરરોજ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના ધક્કા ખાવાનું શરૂ કરી દીધું. જે કામ વર્ષોથી લાલ ફીતા શાહીમાં દબાયેલું હતું અને જે ફાઇલો પર ધૂળ જામી ગઈ હતી તેને રમીલાબેને પોતાની વગ અને જીદથી માત્ર 10 જ દિવસમાં ક્લિયર કરાવી દીધું. આ 10 દિવસના સમય દરમિયાન શામળ કાકા રમીલાબેનની દરેક પ્રવૃત્તિ પર નજર રાખતા હતા, પરંતુ બહારથી તો એવું જ બતાવતા હતા કે તેમને તો દુનિયાવી બાબતોમાં હવે કોઈ રસ જ રહ્યો નથી. રમીલાબેને રાત દિવસ એક કરીને જમીન માપણીથી લઈને વારસાઈ હક સુધીના તમામ દસ્તાવેજો તૈયાર કરાવી દીધા. જ્યારે છેલ્લો સિક્કો વાગી ગયો અને જમીનના પાકા દસ્તાવેજો શામળ કાકાના હાથમાં આવ્યા ત્યારે કાકાના ચહેરા પર વિજયનું એક આછું સ્મિત ફરકી ગયું. રમીલાબેન દસ્તાવેજોની થપ્પી લઈને કાકા પાસે આવ્યા અને આશાભરી નજરે તેમને સામે જોઈ રહ્યા. તેમને લાગતું હતું કે હવે કાકા તો જમીનનો મોટો હિસ્સો તેમના નામે કરશે અથવા તો રોકડ રકમની મોટી લહાણી કરશે. રમીલાબેને ધીમેથી વાત છેડી કે કાકા, હવે તો બધું કામ પતી ગયું છે અને મેં પણ મારા ઘરબાર છોડીને તમારી પાછળ બહુ મહેનત કરી છે, એટલે જો તમે કંઈક વિચાર્યું હોય તો. શામળ કાકા આ ક્ષણની જ રાહ જોઈ રહ્યા હતા. તેમણે ખૂબ જ શાંતિથી દસ્તાવેજો કબાટમાં મૂક્યા અને રમીલાબેન પાસે જઈને મરક હસવા લાગ્યા. તેમણે અત્યંત પવિત્ર અને નિર્દોષ અવાજમાં કહ્યું કે બેટા, તે ખરેખર મારું મન જીતી લીધું છે. તે જ્યારે મને દાન ન કરવાની સલાહ આપી ત્યારે જ મને સમજાઈ ગયું હતું કે તારા મનમાં આ ગામ અને મારા પ્રત્યે કેટલી નિસ્વાર્થ લાગણી છે. તે આટલા દિવસ જે મહેનત કરી છે એ તો તે પુણ્યનું કામ કર્યું છે અને પુણ્યના કામમાં વળતરની વાત કરીને તારે તારું ભાથું બગાડવું ન જોઈએ. તે તો મને કહ્યું હતું ને કે તમે ચિંતા ન કરો, હું બેઠી છું ને, એટલે મેં માની લીધું હતું કે તું દીકરી થઈને આ ડોસાની સેવા કરે છે. તારા જેવી સમજદાર અને પરોપકારી દીકરી આખા ગામમાં બીજી કોઈ નથી, એવું હું ચોરે બેસીને બધાને કહીશ. રમીલાબેન તો સ્તબ્ધ થઈ ગયા. તેમને કાપો તોય લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. રમીલાબેને જે જાળ બિછાવી હતી એ જ જાળમાં તેઓ પોતે એવી રીતે ફસાયા હતા કે હવે વળતર માગે તો પણ આખા ગામમાં તેમની લાલચ ઉઘાડી પડી જાય તેમ હતી. શામળ કાકાએ તેમની જાળનો ઉપયોગ તેમની વિરુદ્ધ એવી રીતે ચતુરાઈથી કર્યો હતો કે રમીલાબેન પાસે હવે મૌન સિવાય કોઈ વિકલ્પ બચ્યો જ નહોતો. 70 વર્ષના અનુભવી ડોસાએ 30 વર્ષની સ્ત્રીની ચતુરાઈને શૂન્ય કરી દીધી હતી. શામળ કાકાએ રમીલાબેનને તેમની જ નૈતિકતાના પાઠ ભણાવીને એવું મજબૂત તાળાબંધી કરી દીધું હતું કે રમીલાબેન માત્ર નીચું જોઈને ઊભા રહી ગયા. વર્ષોનો વહીવટ જે ઉકેલાતો નહોતો તે કાકાએ એક પણ રૂપિયો ખર્ચ્યા વગર રમીલાબેન પાસે કરાવી લીધો હતો અને બદલામાં માત્ર ખોટા આશીર્વાદની પોટલી પકડાવી દીધી હતી. રમીલાબેન હજુ પણ શામળ કાકાના ચહેરા સામે તાકીને જોઈ રહ્યા હતા.
પરંતુ તેમના મગજમાં હવે સ્પષ્ટતા થઈ રહી હતી કે પોતે જે બાજી જીતવા નીકળ્યા હતા તેમાં તે ખરેખર તો હારી ગયા હતા. 70 વર્ષના આ મજબૂત મનોબળ ધરાવતા ડોસાએ તેમને એક અદૃશ્ય પાંજરામાં પૂરી દીધા હતા. જો તે અત્યારે ગુસ્સો કરે કે વળતર માટે દબાણ કરે તો આખું ગામ એમ કહે છે કે રમીલા તો દાન પુણ્યના બહાને ડોસાની મિલકત પચાવવા નીકળી રહી હતી, અને જો તે ચૂપ રહે તો તેની મહેનત અને લાલચ બંને પાણીમાં જતા હતા. શામળ કાકાની વાણીમાં એવી ધાર હતી અને તેમના શબ્દોમાં એવી મીઠાશ હતી કે રમીલાબેન પાસે કોઈ દલીલ બાકી રહી નહોતી. તેમને સમજાયું કે જે સ્ફૂર્તિ અને ચતુરાઈ પર તેમને અભિમાન હતું તે અનુભવના મહાસાગર સામે માત્ર એક નાનકડું ટીપું બનીને રહી ગયું હતું. શામળ કાકાએ ખૂબ જ પ્રેમથી રમીલાબેનના માથે હાથ મૂક્યો અને ફરી એકવાર ભાર દઈને કહ્યું કે બેટા, સાચું કહું તો મને તારા પર ગર્વ છે, કારણ કે તે સાબિત કર્યું કે આ કળિયુગમાં પણ સ્વાર્થ વગર કામ કરનારા લોકો જીવે છે. રમીલાબેન મનોમન સમજી ગયા હતા કે કાકાએ તેમની લાલચને જ હથિયાર બનાવીને તેમને પરાસ્ત કર્યા હતા. ગામના ચોરે જ્યારે આ વાત પહોંચી કે રમીલાબેને કાકાના વર્ષોથી અટવાયેલા કામો 10 જ દિવસમાં મફતમાં પતાવી દીધા છે, ત્યારે આખું ગામ અચંબો પામી ગયું હતું. જે રમીલાબેન 5 રૂપિયાના કામ માટે પણ 50 શરતો મૂકતા હતા, તેમણે આટલી મોટી દોડાદોડ માત્ર પુણ્ય ખાતર કરી એ વાત કોઈના ગળે ઉતરતી નહોતી. પણ શામળ કાકાએ કરેલા રમીલાના વખાણને કારણે કોઈ કશું બોલી શક્યું નહીં. આ ઘટનાએ આખા ગામ માટે એક બોધપાઠ પૂરો પાડ્યો હતો કે ઉંમર માત્ર આંકડો છે, પણ અનુભવ એ અણમોલ રત્ન છે. શામળ કાકાએ પોતાની બુદ્ધિના જોરે સાબિત કરી દીધું હતું કે જ્યારે તમારી પાસે જ્ઞાન અને ધીરજ હોય ત્યારે તમે તમારાથી અડધી ઉંમરની વ્યક્તિને પણ તમારી ઈચ્છા મુજબ ચલાવી શકો છો. રમીલાબેન જે અત્યાર સુધી પોતાની અકળતા માટે જાણીતા હતા, તેમણે પણ આખરે પોતાની હાર સ્વીકારી લીધી હતી. તેમને સમજાયું કે જીવનમાં માત્ર ચપળતા કામ નથી આવતી, ક્યારેક વડીલોની અનુભવ દ્રષ્ટિ સામે નમવું પણ પડે છે. રમીલાબેનના મનમાંથી હવે લાલચનો મેલ ઉતરી ગયો હતો અને તેમને શામળ કાકાના વ્યક્તિત્વ પ્રત્યે સાચો આદર જાગ્યો હતો. ત્યાર પછીના દિવસોમાં રમીલાબેન ખરેખર શામળ કાકાના જમણા હાથ બનીને રહેવા લાગ્યા હતા. હવે તેમની વચ્ચે સ્વાર્થનો નહીં પણ આદર અને અનુભવનો સંબંધ બંધાઈ ગયો હતો. શામળ કાકાએ પણ રમીલાબેનને પોતાની દીકરી માનીને વહીવટમાં યોગ્ય ભાગીદારી આપી, પણ તે પોતાની શરતે અને પોતાની રીતે. ગામમાં હવે જ્યારે પણ કોઈ ચતુર માણસ હારી જાય ત્યારે લોકો શામળ કાકા અને રમીલાબેનનો સિક્કો યાદ કરતા અને કહેતા કે અનુભવ હંમેશા ઉંમર કરતાં મોટો હોય છે. 70 વર્ષના ડોસાએ 30 વર્ષની માસી પાસેથી જે રીતે કામ કઢાવ્યું હતું તેની ચર્ચા વર્ષો સુધી ગામના પાદરે પેલા વડલા નીચે થતી રહી. આ એક એવી વાર્તા બની ગઈ હતી કે જેણે સાબિત કર્યું કે સાચી સફળતા સ્નાયુઓના જોરમાં નહીં પણ મગજની ગણતરીમાં રહેલી હોય છે. મિત્રો, શામળ કાકાની ચતુરાઈ જો તમને ગમી ગઈ હોય તો આવી જ અનોખી અને જીવનબોધ આપતી વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. જો તમે ઈચ્છતા હોવ કે હું આવી વધુ પ્રેરણાદાયક અને મનોરંજક વાર્તાઓ તમારી સમક્ષ લાવતો રહું તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ.